નમસ્કાર. ફરી પાછા આપણે ફર્સ્ટ યર બીકોમમાં સેમેસ્ટર વનની અંદર આવતું એક બહુ જ સરસ મજાનું પેપર જેને આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કહીએ છીએ. ઇન શોર્ટ આપણે એને મેનેજમેન્ટ તરીકે ઓળખશું અને ઓળખીએ છીએ. ભવિષ્યમાં પણ આપણે એ નામથી જ આપણે એનો ઉલ્લેખ કરીશું, મેનેજમેન્ટ ખાલી. તો એનું જે પહેલું પગથિયું, પહેલું જે કહી શકાય એવું જે ઇન્ટ્રોડક્ટરી જે ચેપ્ટર છે એને આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ, એની ચર્ચાઓ કરીએ છીએ. આપણે સૌથી પહેલાં તો એના ઇન્ટ્રોડક્શનની વાત કરી કે સંચાલન જે છે એનું મહત્ત્વ એટલા માટે છે કે એના દ્વારા ધંધો ચાલે છે અને એના દ્વારા જેને કહી શકાય કે સમગ્ર જે એકમ છે, ઉદ્યોગ છે, એ પોતાના જે લક્ષ્યાંકો છે પૂરા કરે છે. અને આપણે એ બાબતની ચર્ચા કરી, જો આપણને યાદ હોય તો, કે એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બીજી બાજુ સમાજ છે. આ બંને વચ્ચે માધ્યમ, આ બંને વચ્ચેનું જે માધ્યમ બ્રિજ છે એ મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ કઈ રીતે છે તો એની પણ આપણે વાત કરી છે, એને આપણે સહેજ અહીંયા શોર્ટમાં જોઈ લઈએ. કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે કાંઈ નવા નવા સંશોધનો કરે છે એને જુદા જુદા એકમો, જુદા જુદા ઉદ્યોગો એનું વ્યાપારીકરણ કરી અને સમાજ સુધી એને પહોંચાડે છે. હવે અહીંયા મેનેજમેન્ટ ક્યાં છે તો કે મેનેજમેન્ટ છે એ આ બધા એકમોને ચલાવવા માટેનું એક ફ્યુઅલ છે. એકમ તો જ ચાલી શકે, તો જ પોતાના લક્ષ્યાંકો પૂરા કરી શકે, તો જ સફળતાપૂર્વક પોતાનું કામ કરી શકે જો ત્યાં મેનેજમેન્ટનું અસ્તિત્વ હોય. મેનેજમેન્ટ છે એ જ્યાં હેતુ હોય અને જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ કામ કરતી હોય ત્યાં મેનેજમેન્ટની જરૂરિયાત હંમેશા રહેવાની છે, જેને આપણે સંચાલન કહીએ છીએ ગુજરાતી ભાષામાં. તો આપણે એની વાત કરી કે વોટ ઇઝ ધ રોલ એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ સોસાયટી. સમાજના સંદર્ભમાં એનો શું એક રોલ છે, એનું મહત્વ છે, આપણે એની ચર્ચા કરી. પછી આપણે એના અર્થની પણ ચર્ચા કરી કે જેને આપણે સંચાલન કહીએ છીએ એ વાસ્તવમાં શું છે તો કે વાસ્તવમાં એ એક પ્રક્રિયા છે. આ કોઈ એક કામ નથી. એક કામ કરી એટલે મેનેજમેન્ટ કરી નાખ્યું એમ નથી. ઇટ ઇઝ એ લોંગ પ્રોસેસ. એક મોટી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાની અંદર પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, આવા જુદા જુદા ઘણા બધા તબક્કાઓ છે, તમે પણ કહી શકો કે કાર્યો છે. આ પ્રક્રિયા દ્વારા એકમ જે છે એ શું કરે છે તો કે એ પોતાના લક્ષ્યાંકો સુધી પહોંચે છે. તો આ આપણે એના એક સામાન્ય અર્થની આપણે વાત કરી. હવે આજે આપણે જે જોવાની છે એની વ્યાખ્યા જોવાની છે કે સંચાલન શું છે, સંચાલન કોને કહેવામાં આવે. આપણે એને એના સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે, કે જેને સંચાલન કહીએ છીએ, જેના વિશે આપણે વાત કરીએ છીએ, જેના વિશે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એક્સેટ્રા એક્સેટ્રા. એ વાસ્તવમાં શું છે, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના સંદર્ભમાં આપણે જે એક વ્યાખ્યા છે અત્યારે એ લઈએ છીએ, એન્ડ ધેટ ઇઝ ગિવન બાય ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ છે એને એક સરસ મજાની વ્યાખ્યા આપી છે. ઇટ ઇઝ ધ એપ્રોપ્રિએટ ડેફિનેશન ઓફ ધ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ શું છે તો તમે બુક લઈને બેઠા હો તો લખી શકો, હું અહીંયા બોલું છું. મેનેજમેન્ટ is the group of activities like planning, organizing, directing and controlling to run the business. I repeat again. Management is the group of activities like planning, organizing, directing and controlling to run the business.
સંચાલન શું છે? મેનેજમેન્ટ is not a single activity. Please catch my words. Please focus on the definition. Management is not a single activity. It is the group of activities. જો અહીંયા આપણે સૌથી પહેલા જ મેં તમારી સામે લખ્યું છે કે સંચાલન છે એ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ છે. ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ એટલે તો કે કાર્યોનો સમૂહ છે. આ કોઈ એક કામનું કાર્યનું નામ નથી ભાઈ. આ મેનેજમેન્ટ, હમણાં મેં તમને વાત કરી ને કે ભાઈ કોઈ એક કાર્ય હોય તો એક કાર્યને આપણે સંચાલન ન કહી શકીએ. ભાઈ આ એક કાર્ય એટલે સંચાલન, ચાલો ઓકે, એમ નહીં. પણ જુદા જુદા કાર્યોનો સમૂહ, જુદા જુદા કાર્યો ભેગા થાય એનો જે સમૂહ બને, અથવા જુદા જુદા કાર્યોની જે પ્રક્રિયા તૈયાર થાય, ધેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. અને આમાં કેવા કેવા કાર્યો હોય છે? તો કે આમાં કાર્યો હોય છે ફોર એક્ઝામ્પલ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. અહીંયા તો મુખ્ય 4 કાર્યો લખ્યા છે. આ મુખ્ય 4 કાર્યો છે. તમે એને શોર્ટમાં યાદ રાખવું તો રાખી શકો PODC. તમે એને યાદ રાખવું તો રાખી શકો PODC. POD અને C. આ સંચાલનના મુખ્ય કાર્યો છે. સંચાલનના મુખ્ય કહી શકાય એવા આવશ્યક તત્વો છે. 4 મુખ્ય. બીજા ઘણા બધા છે, આપણે બધાની વાત કરશું. But there are mainly 4 elements of management. PODC: planning, organizing, directing and controlling. સંચાલન એ આવા જુદા જુદા પ્રકારના કાર્યો કે પ્રવૃત્તિઓનું એક સમૂહ છે. અથવા તમે એમ પણ કહી શકો કે સંચાલન એ આવા જુદા જુદા બનેલા કાર્યોની એક પ્રક્રિયા છે. હવે તો કે આ કાર્યોનો જે સમૂહ છે એને આપણે સંચાલન કહીએ છીએ. અને આ બધા કાર્યો કેવા છે? તો કે આ બધા કાર્યો છે ટુ રન ધ બિઝનેસ. આપણા ધંધાને ચલાવવા માટેના કાર્યો છે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, ધંધો ચલાવવા માટે આપણે જ્યારે જુદા જુદા કાર્યો કરીએ છીએ આવા પ્રકારના, ત્યારે એને સંચાલન કહેવામાં આવે છે. ઇન ધ શોર્ટ એન્ડ સિમ્પલ. સૌથી પહેલા જો આપણે હવે આના ઊંડાણમાં થોડાક જઈએ અને ડિસ્કસ કરીએ કે સૌથી પહેલા આપણે આયોજન કરવું પડે કે આપણે શું કરવાનું છે, શું કરવાનું છે, કયા કયા કાર્યો કરવાના છે, આપણે આપણા હેતુ સુધી પહોંચવા માટે શું કરવાનું છે, ક્યારે કેવા કાર્યો કરવાના છે, ક્યાં કેવા કાર્યો કરવાના છે, કોના દ્વારા કરવા, એક સમગ્ર પ્રકારનું આપણે અહીંયા આયોજન કરીએ છીએ. આયોજન કરવું એટલે રૂપરેખા બનાવીએ છીએ. જો અહીંથી આ કાર્ય એવું કાર્ય છે કે ત્યાંથી સંચાલનની શરૂઆત થાય છે. ફર્સ્ટ સ્ટેપ, બિગનિંગ, પહેલો તબક્કો, પહેલું કાર્ય, પાયાનું કાર્ય કે આપણે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે, આપણે જે હેતુઓ નક્કી કર્યા છે, ત્યાં સુધી પહોંચવા માટે આપણે શું કરવાનું છે એનું સમગ્ર રૂપરેખા આપણે સૌથી પહેલાં બનાવીએ છીએ. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ. એને આપણે કહીએ છીએ પ્લાનિંગ. પ્લાનિંગ એટલે ગુજરાતીમાં કહીશું આપણે એને આયોજન. પછી તો કે હેતુ સુધી પહોંચવા માટે આપણે રૂપરેખા તો તૈયાર કરી નાખી, પણ પછી આખી એની વ્યવસ્થા ઊભી કરવી પડશે. આપણા ઘરમાં માળીઓ હોય, માળીઓ ઉપર આપણે માની લો કે કંઈક વસ્તુ પડી હોય, એની વસ્તુ આપણે લેવી હોય તો આપણે એની માટે નિસરણી જોવે, નિસરણી ન હોય, અથવા ટેબલ જોવે, ટેબલ ન હોય તો આપણે ત્યાં સુધી પહોંચી ન શકીએ, એ વસ્તુ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. ધેટ ઇઝ સેમ ધંધામાં પણ તમારે એક આખી વ્યવસ્થા, એક સ્ટ્રક્ચર ઊભું કરવું પડે. જે આયોજન કર્યું છે, જે પ્લાનિંગ જેને આપણે કહીએ છીએ પહેલું તબક્કો, પહેલું કાર્ય, એને સફળ બનાવવા માટે અથવા એના સંદર્ભમાં આપણે એક આખી વ્યવસ્થા તૈયાર કરશું, એક માળખું બનાવશું, એક સ્ટ્રક્ચર તૈયાર કરશું કે જેના દ્વારા આપણે આપણા હેતુ સુધી પહોંચી શકીએ. એમાં આપણે જુદા જુદા કાર્યોનું વર્ગીકરણ કરીને જૂથો બનાવશું, જુદા જુદા
જે માનવ તત્વો છે એનો આપણે એમાં વિચાર કરશું ભાઈ કેવા પ્રકારના માનવ તત્વો કામ કરશે. પછી આપણે એની ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી પણ વિશે વિચારશું ભાઈ કોની કેટલી સત્તા, કોની જવાબદારી. સમગ્ર માળખું બનાવીએ છીએ આપણે, વ્યવસ્થા આખું ઊભી કરીએ છીએ. એ વ્યવસ્થા પૂરી થઈ જાય પછી આપણે એમાં જુદા જુદા કર્મચારીઓને બેસાડીએ છીએ. માનવ તત્વો છે એને આપણે પ્રાપ્ત કરીએ છીએ. માનવ તત્વોને આપણે જુદા જુદા કામ, જુદા જુદા જે કાંઈ પ્રવૃત્તિઓ છે સોંપી દઈએ છીએ. પછી આપણે દોરવણીનું કામ કરીએ છીએ. આપણે પછી બધાને આપણે દોરવણી આપવાની કે કઈ રીતે આપણા લક્ષ્યાંકો છે, આપણે કઈ રીતે એની સુધી પહોંચવાનું છે, આપણા લક્ષ્યાંકો શું છે અને આપણે એની સુધી કઈ રીતે પહોંચવાનું છે એનું આપણે સંપૂર્ણ ખ્યાલ, સંપૂર્ણ ગાઈડન્સ, સંપૂર્ણ માર્ગદર્શન, સંપૂર્ણ દોરવણી આપણે આપણા માનવ તત્વોને આપણે આપીએ છીએ. એન્ડ ધેટ ફંક્શન કોલ્ડ ડિરેક્ટિંગ, દોરવણી, ગુજરાતીમાં કહેવાય છે દોરવણી. અને આ રીતે દોરવણી આપ્યા પછી છેલ્લા તબક્કામાં આપણે અંકુશ, કંટ્રોલિંગ એટલે અંકુશ, આપણે અંકુશની વ્યવસ્થા ગોઠવીએ છીએ, અંકુશનું કાર્ય કરીએ છીએ કે જે આયોજન કરેલું હતું એ પ્રમાણે ખરેખર કામ થાય છે કે નહીં. જો ન થતું હોય તો તફાવત જે રહી જાય છે એ તફાવત શા માટે રહી જાય છે, શું કામ રહી જાય છે, આપણે એના કારણો શોધવાના છે, કારણો આપણે દૂર કરવાના છે. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ, તમને સાદું એક્ઝામ્પલ આપું કે આપણે નક્કી કર્યું કે આપણે રોજના 500 એકમો બનાવશું, રોજના 500 એકમોનું આપણે ઉત્પાદન કરશું. દેટ ઇઝ ધ પ્લાનિંગ, આપણું આયોજન, આપણી યોજના. હવે ખરેખર જ્યારે ઉત્પાદન પ્રક્રિયા શરૂ થાય એટલે આપણે ચેક કરવાનું કે ખરેખર આપણું આયોજન શું હતું. તો કે આપણું આયોજન હતું 500 એકમો. ખરેખર અત્યારે આપણે કેટલા એકમોનું ઉત્પાદન કરી શકીએ છીએ? તો કે 400 એકમોનું. આયોજન હતું 500નું, બને છે 400 એકમ. 100 એકમોની જે ઘટ પડે છે એ ઘટ બરોબર નથી. આપણે એ ઘટના કારણો વિશે તપાસ કરવી પડે. એ ઘટ શું કામ પડે છે આપણે એની તપાસ કરવી પડે. એ ઘટને આપણે પૂરવાના પ્રયત્નો કરવા પડે. આ અંકુશ. એટલે આપણે એના કારણોની તપાસ કરશું કે ભાઈ વોટ ધ રીઝન બિહાઇન્ડ ધીસ, why there is a gap between planning and real activity, real function. આયોજન અને ખરેખર કાર્ય વચ્ચે આ તફાવત જે રહે છે એ શું કામ રહે છે એની આપણે તપાસ કરવી જોઈએ. આપણે એનું નિદાન કરવું જોઈએ. એટલે આપણે એની તપાસ કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ રોજના ફોર એક્ઝામ્પલ રોજ 3 થી 4 કલાક ઇલેક્ટ્રિસિટી છે એ ડૂલ થઈ જાય છે, આપણું ઉત્પાદન બધું સ્ટોપ થઈ જાય છે અને પરિણામે આપણા જે 100 એકમો છે એ ઓછા ઉત્પાદન થાય છે, 100 એકમની ઘટ પડે છે. બનાવવાના 500 છે, આપણી પાસે કેપેસિટી 500ની છે પણ 500 બનતા નથી કારણ કે ઇલેક્ટ્રિસિટીનો કાપ આપણને રોજ નડે છે. હવે આપણી પાસે એનું કારણ આવી ગયું કે ભાઈ ચાલો 100 એકમો આપણે ઓછા બને છે એનું કારણ આ ઇલેક્ટ્રિસિટી છે, આપણે એને સોલ્વ કરવાનું છે. એટલે આપણે શું કરશું તો કે આપણે એને એ પ્રશ્નને ઉકેલવા માટે થઈ અને આપણે જનરેટરનું વ્યવસ્થા કરશું કે ચાલો જ્યારે લાઇટ જાય 2 કે 3 કલાક તો જનરેટર દ્વારા આપણે ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ રાખી શકીએ, અથવા જનરેટર ન લાવી શકીએ તો કાંઈ એવી બીજી વૈકલ્પિક આપણે વ્યવસ્થા ઊભી કરશું કે જ્યારે ઇલેક્ટ્રિસિટીનો કાપ આવે 2 કે 3 કલાક માટે એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને એના દ્વારા આપણી ઉત્પાદનની પ્રક્રિયાને આપણે ચાલુ રાખી શકીએ, ઉત્પાદન સ્ટોપ ન થાય. અને આ રીતે આપણે જે રોજના 100 એકમોની ઘટ પડે છે એ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરશું. તો પહેલાં આયોજન કર્યું, પછી વ્યવસ્થા ગોઠવી, પછી દોરવણી આપી અને પછી ખરેખર શું ચાલી રહ્યું છે એની તપાસ કરી. આવા જુદા જુદા કાર્યોની બનેલી પ્રક્રિયા, આવા જુદા જુદા કાર્યોનો બનેલો સમૂહ, ધેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. એને કહેવાય છે સંચાલન. ફરી એકવાર, સંચાલન કોઈ એક કાર્યનું નામ નથી. સંચાલન એ જુદા જુદા કાર્યોની બનેલી પ્રક્રિયા છે અથવા જુદા જુદા કાર્યોનો બનેલો સમૂહ છે જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ આવા જુદા જુદા કાર્યો સમાયેલા છે. તો શોર્ટ એન્ડ સિમ્પલ ફરી એકવાર, ધંધાને ચલાવવા માટે આપણે જે કાંઈ કાર્યો કરીએ છીએ એ કાર્યોના સમૂહને સંચાલન કહેવામાં આવે છે. ધંધો ચલાવવા માટે આપણે જે કાંઈ કાર્યો કરીએ છીએ એ કાર્યોની બનેલી
એક પ્રક્રિયાને આપણે સંચાલન કહીએ છીએ. હવે આપણે એનું ગુજરાતી લખશું. તમે પણ ગુજરાતી લખી શકો. ફરી એકવાર પરીક્ષામાં બને ત્યાં સુધી ઇંગ્લિશ ડેફિનેશન લખવાની, સારી ઇમ્પ્રેશન પડશે. પણ કદાચ શક્ય ન હોય તો પછી ગુજરાતી ટ્રાન્સલેશન છે એ લખવું. ધંધાને ચલાવવા માટે કરવા પડતા જુદા જુદા કાર્યોનો સમૂહ આપણે અહીંયા ધંધાને ચલાવવા માટે કરવા પડતા જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ આવા કાર્યોના સમૂહને સંચાલન કહેવામાં આવે છે. આપણે ધંધો ચલાવવા માટે જે કાંઈ કાર્યો કરીએ છીએ, આ તો અહીંયા આપણે મુખ્ય 4 કાર્યોની વાત કરી. બાકી તો બોસ્ટ કોર્પ નામનું આખું સૂત્ર તમે જાણો છો. એવા ઘણા બધા કાર્યો છે કે જે આપણે ધંધો ચલાવવા માટે આપણે કરવા પડતા હોય છે. એમાં પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, આવા ઘણા બધા કાર્યો એમાં સમાવેશ છે. આપણે તો અહીંયા 4 કાર્યો મુખ્ય લીધા. ધેટ ઇઝ ધ મેઇન ફંક્શન્સ, મેઇન એલિમેન્ટ્સ. બાકી તમે પોસ્ટ કોર્પનો પણ અહીંયા ઉલ્લેખ કરી શકો. તો ધંધો ચલાવવા માટે આપણે જે જુદા જુદા કાર્યો કરીએ છીએ, જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, એવા કાર્યોના સમૂહને, બરાબર છે, અથવા એવા કાર્યોની બનેલી પ્રક્રિયાને આપણે કહી શકીએ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ અથવા સંચાલન કહી શકીએ. તો ફરી એકવાર લખો તો લખી નાખો. ધંધાને ચલાવવા માટે કરવા પડતા જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, આવા કાર્યોના સમૂહને સંચાલન કહેવામાં આવે છે. બરાબર. ફરી એકવાર, ધંધાને ચલાવવા માટે કરવા પડતા જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, આવા કાર્યોના સમૂહને સંચાલન કહેવામાં આવે છે. ફરી એકવાર, મેનેજમેન્ટ ઇઝ નોટ એ સિંગલ એક્ટિવિટી, ઇટ ઇઝ ધ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ. એ આવા જુદા જુદા કાર્યોની બનેલી પ્રક્રિયા છે અથવા આવા જુદા જુદા કાર્યોનો બનેલો સમૂહ છે. આ એવા કાર્યો છે જે આપણે ધંધો ચલાવવા માટે સતત કરતા રહેવા પડતા હોય છે. બસ, ધેટ ઇઝ મેનેજમેન્ટ. ઓકે, થેન્ક યુ.